ભારતની અંદર સૌથી વધુ લોકો ગેસ અને એસિડિટીથી પીડાતા હશે. એના માટેના 6 ઘરેલું ઉપાય કહેવા જઈ રહેલો છું. પહેલી વસ્તુ, એક, ખાવાનું જ્યારે તમે જમવા બેસો ત્યારે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર એક સાથે લેવાના બદલે એને અડધા અડધા અથવા તો થોડા થોડા સમયના અંતરે લો, જેના લીધે પેટ ઉપર લોડ ઓછો આવે. બીજી વસ્તુ, જ્યારે બી તમે ખાવાનું જમો ત્યારે એકદમ ફાસ્ટ ખાવાના બદલે એને ધીરે ધીરે ચાવીને ખાઈ શકો, એના લીધે પેટ ઉપર ઓછો લોડ આવે અને એસિડનું સિક્રેશન ઓછું થતું હોય. ત્રીજી વસ્તુ, ખાવાના ટાઈમિંગ પરફેક્ટ રાખો. જે બી ટાઈમે લેતા હોય એ ટાઈમે જ લો, ખાલી ખોટી એના ઉપર બહુ ઉપર નીચે ના કરો. ચોથી વસ્તુ, જે વસ્તુઓ શરીરમાં એસિડનું પ્રોડક્શન કરે છે, જેવી રીતે કે તીખું ફૂડ છે, ઓર એલ્સ ઘણી બધી ટોમેટોની ગ્રેવીવાળી વસ્તુઓ છે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, ચોકલેટ છે, આ બધી વસ્તુઓ એવોઇડ કરીને એની જગ્યાએ કેળું છે, સફરજન છે, દહીં છે, એ બધી વસ્તુ લેવાનું રાખો, જેના લીધે તમને એસિડિટીમાં ફાયદો થઈ શકે. પાંચમી વસ્તુ, એવરી ડે અડધોથી પોણો કલાક વોકિંગ, સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઇઝ લાઇટ કરો, જેનાથી ફાયદો થઈ શકે. અને સૌથી મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છઠ્ઠી વસ્તુ કે થોડું મેડિટેશન, યોગા, ધ્યાન કરો, અને એના લીધે તમારા શરીરમાં એસિડનું પ્રોડક્શન ઓછું થશે અને ફાયદો થશે. 6 સિમ્પલ ટ્રીક દેખાય છે, પણ તમે 6 મહિના માટે ટ્રાય કરો, તમને ફાયદો ના થાય તો કોમેન્ટમાં આવીને જરૂરથી જણાવજો. થેન્ક યુ.